પાનોલી જીઆરડીસીમાં ગાંજાના જથ્થા સાથે આવેલ દિયર ભાભીને પાનોલી પોલીસે ઝડપી પાડી 54,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। રાજ્યભરમાં પોલીસે અસામાજિક તત્વો સામે કડક હાથે કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે બાકરોલ બ્રિજથી મહારાજા નંબર સંજાલી તરફ એક ઈસમ અને મહિલા બાઇક પર ગાંજો લઈ આવનાર એવી માહિતી પાનોલી પોલીસને મળી હતી। જે માહિતીના આધારે પીઆઈ શિલ્પા દેસાઈના માર્ગદર્શન હેઠળ પોલીસે વોચ ગોઠવી હતી। બાતમી મુજબની બાઇક આવતા તેને અટકાવવામાં આવી હતી। બાઇક સવાર મૂળ યુપીના અને સુરત ખાતે રહેતા સોનુ જયપ્રકાશ મદેસિયા અને તેની સંજાલી શુભમ પાર્ક રહેતા ભાભી રેખાદેવી મહેન્દ્ર મડેસિયાને તલાશી લેતા તેમની પાસેથી ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે એફએસએલ માસે તપાસ કરાવતા મળેલો ગાંજા હોવાનું ફલિત થયું હતું। પોલીસે 1.980 કિગ્રા ગાંજો, 3 મોબાઈલ અને બાઇક મળી 54,000નો મુદ્દામાલ જપ્ત કરી બંને વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ એસઓજી પોલીસને સુપરત કરી હતી। પોલીસની પ્રાથમિક પૂછપરછમાં છૂટક વેચાણ કરવાના ઈરાદે લાવ્યો હોવાની કબૂલાત કરી હતી।